તો જય દ્વારકાધીશ ભાઈ બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણા નવા મિની બ્લોગ। તો આજે તો આપણે જવાનું હતું વાડીએ, તો આપણે બુલેટમાં બેસીને નીકળી ગયા વાડીએ। વાડી પહોંચીને જોયું તો આપણે દાડમમાં ખેડવાનું ચાલુ હતું। પછી જોયું તો આપણે સુરતભાઈ પેડા બનાવતા હતા, જેને ખાવો હોય આવી જાવ આપણી વાડીએ। પછી હું ને મારો ભાઈ લાગી ગયા આપણે આ ગુણીમાં પાણી છાંટવા। આ ગુણીમાં શું છે એ તમને પછી કહું। પછી ગુણી ખોલીને જોયું તો અંદર અળસિયા હતા, એ શું કામ આવવાના છે એ તમને બીજા બ્લોગમાં કહીશ। વાડીથી થોડું ઘણું કામ પતાવીને આપણે નીકળી ગયા દુકાને। તમે આ ભાઈને ઓળખતા હો તો કમેન્ટ કરી દેજો। દુકાને આવીને જોયું તો હજી ઘણું બધું કામ પડ્યું હતું। પછી તો આપણે આપણા 10 વર્ષ જૂના જાદુ મદદથી આપણે બધું કામ પતાવી દીધું। પછી તો દુકાને ઉર્વિશભાઈ આવી ગયા, એને લઈ લીધા બ્લોગમાં। પછી આપણે બુલેટ લઈને આપણે નીકળી ગયા કોટડા પાટીએ। કોટડા પાટીએથી પાર્સલ લઈને આપણે રાખી દીધો બુલેટમાં ને પછી આપણે નીકળી ગયા દુકાન સર। પછી દુકાન જઈને ખોલી નાખ્યું પાર્સલને। પાર્સલમાં નીકળી મસાલા સિંગને, પછી મસાલા સિંગની આવી રીતના પેકિંગ કરવાની હતી। એક પેકેટ આપણે સક્સેસફુલી પેક કરી નાખ્યું। બીજો પેકેટ પેક કરતા અમારી સાથે કંઈક આવું થયું। પછી જુઓ આપણા અંગૂઠાની હાલત। પછી જેમ તેમ કરતાં કરતાં આપણે સક્સેસફુલી બધી સિંગ પેક કરી નાખી। પછી એ ખુશીમાં આપણે શંકરભાઈ પીરવી દીધો શેરડીનો રસ। પછી શેરડીનો રસ પીને આપણે નીકળી ગયા બહાર જઈને જોયું તો આપણે મિત્રભાઈ ભેગા થઈ ગયા, એને લઈ લીધા બ્લોગમાં। પછી આ ભાઈને ઓળખતા હો તો કોમેન્ટમાં જરૂર કહેજો। પછી તો વાગ્યા હતા સાંજના 7:30 ને આપણે કરી લીધો નાસ્તો કરીને આપણે થોડું ઘણું કામ પતાવીને વાગ્યા હતા 8:30 ને આપણે નીકળી ગયા ઘર સાઈડ। પછી રસ્તામાં તો આપણે કલેજો ભેગો થઈ ગયો, એને લઈ લીધો બ્લોગમાં। પછી તો હું ને કલેજો આપણે નીકળી ગયા માતાજીના મંદિરે। માતાજીના મંદિરે તો ભરવાની હતી આપણે રેતી, તો લાગી ગયા રેતી ભરવામાં। પછી કામ પતાવીને આપણે નીકળી ગયા ઘર સાઈડ। ઘરે પહોંચીને બ્લોગને અહીં જઈને કરી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું જરૂરથી કરી નાખજો। હવે મળીએ આપણે બીજા બ્લોગમાં।